ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નશીલા પદાર્થોના ખરીદ વેચાણ તેમજ હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અમલી બનાવવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો દ્વારા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન એએસઆઈ રાજેન્દ્રભાઈ નાથાભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ રાજપીપળા રોડ પરની મંગલદીપ સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન મકાન નંબર 295 રહેતી સોનુકુમારી મુકેશ વાસુદેવ મંડલના રહેણાંક મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો 3 કિલો 446 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1,72,300 થાય છે। પોલીસે ઘટના સ્થળેથી ગાંજા ઉપરાંત 1,000 રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને 5,400 રૂપિયાની રોકડ રકમ મળી કુલ ₹1,78,700નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ ગુનામાં ઓડિશા ખાતે રહેતા સુમિત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પકડાયેલ મહિલા આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।